બકરીદનો તહેવાર હોય અંકલેશ્વર શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી। 17મી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયની બકરીદનો તહેવાર હોય અંકલેશ્વર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ભયમુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એસપી મયુર ચાવડાના વડપણ હેઠળ ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં શહેર એ ડિવિઝન પીઆઈ તેમજ પીએસઆઈ અને અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા હેઠળ અંકલેશ્વરના 5 પોલીસ મથકના અધિકારીઓ ઉપસ્થિતિમાં 16 જૂનના સાંજે 6 કલાકે સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું હતું, જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની હાંસોડ રોડ, એશિયાડ નગર, સર્વોદય નગર, કસ્બાતી વાડ, ગોયા બજાર, મુલ્લાવાડ, પિરામણ નાકા, 3 રસ્તા સર્કલ થઈ અંકલેશ્વર રેલવે સ્ટેશનથી પરત ડીવાયએસપી કચેરી બાઇક, પોલીસ પીસીઆર વાન તેમજ ફૂટ માર્ચ સાથે જવાન ફ્લેગ માર્ચમાં જોડાયા હતા। ઈદનો તહેવાર શાંતિમય માહોલમાં ઉજવણી કરતા વિશેષ અપીલ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાએ કરી હતી। આવતીકાલે બકરી ઈદનો તહેવાર હોય તે અન્વયે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતર્ક રહી આજે અંકલેશ્વર સિટી ખાતે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ। આ અન્વયે પોલીસ દ્વારા તથા માનનીય પોલીસ અધિક્ષક શ્રી દ્વારા તથા મહાનિરીક્ષક શ્રી બરોડા રેન્જ દ્વારા સૂચના આપવામાં આવેલ છે તથા એ અન્વયે પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે આ તહેવાર અન્વયે કોઈપણ પ્રકારની ધાર્મિક લાગણી દુભાય નહીં તે પ્રકારની કાર્યવાહી કરવી તથા આ બાબતે પોલીસ ખૂબ સતર્ક તથા એક્ટિવ મોડમાં હોય અને તેમની તમામ પ્રકારની અમારી વોચમાં હોય। કોઈપણ પ્રકારના આવા કોઈપણ ગુનાહિત કૃત્ય કે ધાર્મિક લાગણી દુભાય તેવા કોઈ કૃત્ય નહીં કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે। આ બાબતે ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવેલ છે। પોલીસે સતત પેટ્રોલિંગ કરી બાતમી આધારે તથા વોચ રાખી રહી છે। તો તમામ નગરજનોને તથા સુજ્ઞ નાગરિકોને વિનંતી છે અને અપીલ છે કે આ તહેવાર જે છે ખૂબ જ શાંતિપૂર્વક રીતે તથા કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ અને તમામ લોકોને સહકાર આપે, તંત્રને સહકાર આપે તેવી અપીલ હું કરું છું।